તો આપણે પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા અને આવ્યા હતા જો આપણે આ ભાઈની દુકાન છે ત્યાં આવ્યા હતા અને આ ભાઈ છે દુકાનવાળા વાલાભાઈ પતરા જોઈ લ્યો આવું સાધન તમે ક્યાંય નહીં જોયું હશે પહેલી વાર જોયું હશે જોઈ લ્યો જો આ પ્રમાણે નારી તમને કહેતો હતો અત્યારે આપણે આવી ગયા જો મુગલ માતાજીના મંદિરે હગારિયા અને હવે હાલો પગે લાગ લઈ પછી રામ રામ ની જય દ્વારિકાધીશ બધાને સ્વાગત છે તમારો નવો વ્લોગમાં રૂંડાના વાગી ગયા છે 5 અને અત્યારે હે ને આપણે જોઈ લો એકદમ નવા કપડા પહેરી લીધા છે અને કેમ ખબર કારણ કે આજે આપણે હે ને જવાનું છે પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે જવાનું છે તો હાલો ત્યાં જાવ એટલે વ્લોગમાં આજ કન્ટિન્યુ રહેજો ઘણા સમય પછી ચાલુ કર્યો છે અને જવાનું છે આપણે ભંડારિયા એ કહેવાનું પ્રમોશન ને હે ને એ બધું આજે આપણે તમને વ્લોગમાં બતાવીશ એટલે વ્લોગમાં આગળ કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો અત્યારે હું હે પ્રમોશન શૂટ કરવા માટે તો જાતો હતો અને પણ આ રસ્તો જોઈ લ્યો જો આ રસ્તો ઓલું આપણે ભંડારીયા ગામ જાય ને એ રસ્તો છે મને યાદ હે ને તેદીનું તો આમાં હે ને કામ ચાલુ જ છે હવે કેદી બને એ કઈ તો ખબર નહીં હાલો ની જે હોય એ પ્રમોશન હે ને શૂટ કરતો હું આગળ જઈને જ હવે કઈ કે કેવાનું છે પ્રમોશન બાકી રોડ તો જોઈ લ્યો આમાં ગાડી હાલે એમાં નથી જો કેદી બને બાકી ચૂંટણી પેલા બન્યો હોત ને તો બને બાકી હવે તો બનવાનું નક્કી ના કહેવાય ડબલ પટ્ટી કદાચ બનવાનું હોય એટલે જો કેદું નું આ બધું કામ હાલે છે અને આ રસ્તો છે ઓલો આપણો ભંડારીયાથી ચોખંડા જાય તો હાલો હવે ને ડાયરેક્ટ પ્રમોશન કરવા જવાનું થાય દુકાને જ્યાં પછી તમને મળું હાલો તો મિત્રો ફાઇનલી તમને હું કહેતો હતો ને તો આપણે પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા અને આવ્યા હતા જો આપણે આ ભાઈની દુકાન છે ત્યાં આવ્યા હતા અને આ ભાઈ છે દુકાનવાળા વાલાભાઈ ભાટિયા ઓકે ભાઈ મોજમાં ને આ ભાઈ જો આપણે વિડીયો શૂટ કરી દીધો ભારી કરી દીધો આ ભાઈ છે અને અહીંયા ટૂંકમાં તમારે છે ને દરેક ખેતીના લગતા દરેક પ્રકારના સાધનો છે ને બધું મળી રહેશે જો અહીં લોઢિયા ચીપિયા દરેક પ્રકારના સાધનો જો નવા નવા ઉણીને બધું ફિટ કરી આપશે અને અહીંયા જો આ ડેલાન છે એ બધું તમારે કામ બધું ટૂંકમાં કરી દે છે આપણે જો અત્યારે વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા ને અંદર હજી ઘણી વસ્તુ છે આ ભાઈ છે કારીગર જો ભાઈ મજમાં ને વાંધો ને જો અહીંયા તમને હે ને બધું જો આ પાવડો ને દાઢાના જો મિની ટ્રેક્ટરના ડગરા ગમે એ વસ્તુ તમારે ટૂંકમાં જોતી હશે ને એ બધું મળી જશે ટૂંકમાં હે ને ઓર્ડર મુજબ તમને બધું હે ને કરી આપશે તો ભાઈના નંબરે હું તમને હે ને નાખી દઈ અને આ વિડીયો આપણે હે ને ઇન્સ્ટાગ્રામમાં નાખ્યો છે તો ફટોફટથી હે ને જોઈ લેજો બાકી જો આવા અલગ અલગ ઘણા પ્રકારના ડેલા છે એ બધું છે હાલો ઘરે જાઉં પછી અને મિત્રો અહીંયા આવ્યો હતો ને બીજું એક જો નવું સાધન છે જો આ પોદરા ઉપાડવાના પતરા જોઈ લ્યો આવું સાધન તમે ક્યાંય નહીં જોયું હશે પહેલી વાર જોયું હશે જોઈ લ્યો જો આ પ્રમાણે પતરા નાખી દેવા તો આ પ્રમાણે હે ને ગમે એ સાધન જોતા હે તો આપણે જો ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી જાય તો ફટોફટથી ભાઈના નંબરે હું આપી દઈ તો કોન્ટેક્ટ કરજો અને જલ્દીથી જલ્દી આવજો ઓર્ડર મુજબ તમને હે ને બધા સાધન હે ને બનાવી આપશે હાલો તો ગાઈઝ ફાઇનલી આપણે હે ને અત્યારે વિડીયો ઉતરી ગયો છે હાલો તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે વિડીયો ઉતારીને તો આવતો રહ્યો હો અને અત્યારે જો આપણે ઘર બાજી જતો હતો પણ અવાજ આવતો હે જોઈ લ્યો આ હે ઉર્જાનો થાંભલો અને એના નીચે જો વિડીયો ઉતારવા આવ્યો હતો બાકી વિડીયો તો ઉતરી લીધો હે અને હવે ઘરે જાઉં હું અને વિડીયોમાં તો ટૂંકમાં તમારે જો હે ને આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર આવી જશે પ્રમોશન વિડીયો એ ટાઈપનો થઈ હાલો ગાઈઝ તો મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે જો એકદમ કપડા બદલાવી લીધા છે કારણ કે કાલે આપણે હે ને વિડીયો શૂટ કરવા ગયા હતા પ્રમોશન એ તો થઈ ગયો છે અને આજે બીજો દિવસ થઈ ગયો છે અને આજનો હવેનો આપણો નેક્સ્ટ પ્લાન શું ખબર આપણે હે ને જવાનું છે મોગલ માતાજીના મંદિરે તમે આપણે હે ને બાજુમાં છે ટૂંકમાં હગારિયા ગામે આવેલું હોય એવું કઈ કે તો આપણે હે ને ત્યાં જવાનું છે આપણા મમ્મીની ત્યાં હાલીને ગયા છે એટલે એમને તેડવા માટે જવાનું છે તો હાલો આજે જાઉં એટલે બ્લોગમાં હાલો તો મિત્રો ફાઇનલી તમને કહેતો હતો અત્યારે આપણે આવી ગયા જો મુગલ માતાજીના મંદિરે હગારિયા અને હવે હાલો પગે લાગ લઈ પછી જાય બીજે એક ગામતરું કરવા થાય એટલે હાલો ફટાફટ પગે લાગી લઉં મોડું થઈ ગયું એટલે તો હા મેં એરિયો મુગલ માતાજીનું મંદિર હગારિયા ટૂંકમાં આવેલું એવું હે હાલો પગે લાગલો હાલો મિત્રો તો આપણે હે ને માતાજીના મંદિરે તો ગયા હતા મોગલ માતાજીના મંદિરે ગયા હતા ત્યાંથી આવતો રહ્યો હો અને અત્યારે હવે હે ને એવું છે કે આપણે ગામમાં જવાનું હોય આપણા તો જોવાય હાલો ગામમાં જાવ પછી તમને મળું એટલે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહે હેલો ગાઈસ તો ફાઇનલી અત્યારે ગામમાંથી હે ને આપણે દૂધ તો ભરી લીધું હે અને ગામમાં આવી ગયો અને અત્યારે જો આપણે માતાજીના મંદિરે આવ્યો હતો ગુરુદેવીના અને હવે એવું હાલો પગે લાગી લઉં અંદર પછી જો આ બધા ઝાડવા ને હે ને પાઈ નાખીએ એવો વિચાર છે થોડા ઘણા સુકાય છે તો હાલો પેલા ઝાડવા પાઈ નાખીએ
મિત્રો તો હાલો ફાઇનલી આપણે હે ને માતાજીને પગે લાગી લીધો હે અને હવે ફટોફટ ત્યાં મોટર ચાલુ કરી દઉં. ઝાડવા પાઈ નાખી કારણ કે ફૂકાઈ બહુ છે કદનો. ઓ લાઈટ નથી ગઈ છે એવું લાગે છે મને. લાઈટ તો હે શું વાંધો આવ્યો. મિત્રો તો આપણે મોટર ચાલુ કરી દીધી છે જોઈ લ્યો અને અત્યારે જો આપણે આ ઝાડવું પીએ છે એવું છે અને આ બધા ઝાડવા આપણે પાઈ લીધા છે એકદમ લીલા થઈ ગયા છે ને પાણી પાયું ને કીધું ને ફૂકાતા હતા. 2-3 દી પેલા આવ્યું હતું ત્યાં તો પાયા હતા પણ આ પાછા ફૂકાઈ જાય ને એટલે જો ટાણે પાતો તો એવું છે. ઈ તો ઠીક મિત્રો જો આ ઝાડવું કહેવાનું હોય ને મને હજી નથી સમજાતું ઈ ખબર નહીં કહેવાનું હોય. ફૂલ થાય છે એવું કઈ કે કોઈને તમને કોઈને જો કઈ નામ બામ ને કઈ ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો જરા. બાકી જો આ ખામણું ભરાઈ ગયું છે હવે સામે વાળા ઝાડવા છે ને પાઈ નાખી પછી તમને ઓલમોસ્ટ મિત્રો બધા જ ઝાડવા પી ગયા છે અને હવે ખાલી એક ઝાડવો બાકી છે ઈ છે આ જો પીપળાનો. બીજા બધા છે ને ઝાડવા ફાઇનલી છે ને પાઈ નાખ્યા હે એવું છે. બાકી જો મિત્રો આ વિદ્યાનું ઝાડ કેવું બાકી મસ્તીનું લીલુંછમ છે ને આ ઝાડ બહુ ગમે કે વિદ્યાનું અને એક આ પીપળાનું ભર ઉનાળે કેમ બાકી લીલાછમ મજા આવી જાય. બાકી તો પાણી જડ્યું છે ને એટલે વાંધો ના આવે અને હવે હાલો આપણે ને વાડીએ જઈ ઝાડવા તો પી ગયા પછી તમને વાડીએ જઈને જ મળી ડાયરેક્ટ છે તમારો નવ વ્લોગમાં આજનો વ્લોગ સવારમાંથી ચાલુ કર્યો છે અને આજે હું તમને બતાવવાનો આપણે ને ઇન્સ્ટાગ્રામ રીલ કઈ રીતે શૂટ કરીને. બાકી તો પવન વધારે છે એટલે કઈ નક્કી ના કહેવાય તો હાલો ટ્રાય કરી બતાવવાનું તમને એવું છે. અત્યારે જો આપણે છે ને બાઇક ને છે ને અત્યારે કાઢી લીધી છે બાયણે અને એકદમ નવા કપડાં પહેરી લીધા છે. આગળ હાલો કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો તમને હે ને વિડીયોમાં આગળ કીધું ને આજે ને હું તમને બતાવી કે આપણે ઇન્સ્ટાગ્રામમાં હમણાં 1 મિલિયન ને સારા વ્યૂ આવે છે રીલ છે ને કઈ રીતે શૂટ થાય ગવડી મહેનત પડી આજે ને બ્લોગમાં તમને બતાવું તો આગળ. હા ભાઈ બોલ ને ના ના એ હતા હે ને મને ટાઈમ નથી. હા અરે તારા માટે તો હું 24 કલાક ફ્રી છું. ના ના હા ભાઈ હા તું તો રીલ શૂટ કરતા હતા પણ જો હે ને અત્યારે તડકો નથી આવતો તડકો આવે તો ભેગું થાય જ આજે મેળ નહીં આવે.